મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આપણે એક નવા મહિનાના પહેલા દિવસે પ્રવેશ કર્યો છે. જરા પાછળ ફરીને જુઓ, આપણે 6 મહિના પસાર કરી લીધા છે. એવું લાગે છે કે વર્ષ હમણાં જ શરૂ થયું હતું, પરંતુ અડધું વર્ષ પસાર થયું છે. છતાં પરમેશ્વરનો હાથ તે આપણને અદ્ભુત રીતે દોરી જવા માટે આપણી સાથે રહ્યા છે. ઈસુ ખ્રિસ્તે આપેલા વચન મુજબ આપણો હાથ પકડીને તે આપણને દોરી રહ્યા છે. આપણે તેના માટે પ્રભુનો આભાર માનવો જોઈએ, તેમની સ્તુતિ કરવી જોઈએ, કારણ કે આ વર્ષની શરૂઆત જોનારા ઘણા લોકો હવે રહ્યા નથી. પરંતુ પરમેશ્વર કૃપાથી તે આપણું રક્ષણ કરે છે, આપણું પોષણ કરે છે અને આપણું માર્ગદર્શન કરે છે. તેથી તેમનો આભાર માનો. સારું, હું આ મહિના માટે વચન ઉચ્ચારું અને તમારા માટે પ્રાર્થના કરું તે પહેલા આ સ્થળ જુઓ છો. આ સ્થળ ક્યાં છે એમ વિચારી રહ્યા છો? તે યુરોપ દેશની અંદર સ્વીડન છે. તે એક સુંદર દેશ છે. સ્વીડન દેશની અંદર ગુટનબર્ગ નામનું એક શહેર આવેલ છે. હું અહીં આવ્યો છું એક જાગૃતિની પ્રાર્થના કરવા માટે. આ શહેરની બાજુમાં જ એક ટાપુ આવેલ છે. તે ટાપુ જોવામાં સુંદર છે અને હું તે જ ટાપુ પર બેઠો છું અને તમારી સાથે વાત કરું છું. ઠીક છે, ઈસુની રચના તે કેટલી સુંદર છે શું તમે જાણો છો? અહીંના લોકો તે ખૂબ જ ભાગ્યશાળી છે. આવા વાતાવરણમાં તેઓ કુદરતી વાતાવરણમાં ખુશીથી જીવી શકે છે. આનંદની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે પ્રેમાળ છે અને ચિંતિત છે. એટલા માટે તે તમને દિલાસો આપવા અને માર્ગદર્શન આપવા માટે તેમનું વચન આપી રહ્યા છે. પરમેશ્વર આ મહિના માટે મને કયું વચન આપવાના છે? શું તમે આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છો? યશાયા 58મો અધ્યાય તેની 11મી કલમ. યહોવા તને નિત્ય દોરશે અને તારા આત્માના સૂકા પ્રદેશને તૃપ્ત કરશે અને તારા હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે. પ્રભુ તમને માર્ગદર્શન આપશે. પ્રભુ દોરી જશે. અત્યાર સુધી તે દોરી ગયા, આગળ પણ તે દોરી જશે. જ્યારે ઘેટા પાડક પોતાના ઘેટાઓને બહાર લઈ જાય છે, તે તેઓને માર્ગદર્શન આપે છે. આવી રીતે બાઇબલ કહે છે. તેવી જ રીતે ઈસુ જે આપણા સારા પાડક છે, તે આપણા જીવનને આગળ દોરી જશે, માર્ગદર્શન આપશે. તમારા માટે જે કંઈ પણ જરૂરી હશે તે તમારા માટે કરશે. તે અહીં 3 પ્રકારના આશીર્વાદનું વચન આપે છે. પ્રથમ, પ્રભુ કહે છે કે હું તમને સંતોષ આપીશ. એક સંતોષકારક આશીર્વાદ. જ્યારે ઈસુ ખ્રિસ્તે લોકોને 5 રોટલી અને 2 માછલી વહેંચી, હું તમને થોડું આપીશ અને તમે ઘરે જઈને પેટ ભરીને ખાજો. આવી રીતે ન કહ્યું તૃપ્ત થઈને ખાઓ. એવી રીતે આશીર્વાદ આપ્યો કે બધા પેટ ભરીને ખાઈ શકે. તમારા સંતોષ સુધી આશીર્વાદ પામશો. તે તમને એવી જ રીતે આશીર્વાદ આપશે. તમે કહેશો મને મારા સંતોષ સુધી આશીર્વાદ મળ્યો છે, ત્યાં સુધી તે આપશે. બીજું, તે તમારા હાડકાને મજબૂત કરશે, એટલે કે તે તમને સ્વસ્થ બનાવશે. નબળા છો, બીમાર છો, પ્રભુ આજે તે બીમારીને દૂર કરશે અને તમને સાજો કરશે. પ્રભુ આરોગ્ય આપવાના છે. પ્રભુ તમારા જીવનની અંદર એક અદ્ભુત ચમત્કાર કરશે, જેથી સ્વસ્થ જીવન જીવો. ત્રીજું, પ્રભુ કહે છે તું સારી રીતે પાણી પાયેલી વાડીની જેવો અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે. પાણીથી ભરેલો બગીચો. જ્યારે ઝરણું હશે તો બગીચો ફળદ્રુપ રહેશે. તેવી જ રીતે તમારું જીવન સમૃદ્ધ બનશે. આમ પ્રભુ કહે છે તમારું શુષ્ક જીવન ફળદ્રુપ બની જશે. તમારી જે આવક છે, તમારું જે કામ છે, તમારો જે પરિવાર છે, તમારો જે વ્યવસાય છે, તેમાં સમૃદ્ધિ ભલાઈ થશે. પ્રભુ આપણને આ વચન કેટલા પ્રેમથી આપી રહ્યા છે શું તમે તે જુઓ છો? આપણને તે આશીર્વાદ આપવા માટે તેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. તેમણે કેવળ આપણા માટે વધસ્તંભ પર ઘાયલ થવા માટે, માર ખાવા માટે ઘાયલ થઈને પોતાને સમર્પિત કર્યા. શું તમે પ્રભુનો પ્રેમ જોઈ રહ્યા છો? તે વધસ્તંભ ઉપરના ઈસુના પ્રેમને તમે યાદ કરો અને ઈસુની સ્તુતિ કરો. આ વચન તે મારું છે. તમે સતત માર્ગદર્શન આપશો. હે પ્રભુ, તમે મારા જીવનમાં સંતોષકારક આશીર્વાદ આપશો. મારું શરીર તમે સ્વસ્થ રાખવાના છો. તમે મારા માટે સમૃદ્ધિનો આદેશ આપશો. વિશ્વાસ કરો. આ રીતે પ્રાર્થના કરીને જુઓ. આજથી જ તમારા જીવનની અંદર તમે આશીર્વાદ જોશો. ચાલો પ્રાર્થના કરીએ. તમારા હૃદય પર હાથ રાખો. હે પિતા, તમે તમારા બાળકોને આપેલા વચન માટે ધન્યવાદ પ્રભુ. જેમ તમે કહ્યું છે તેમ દરરોજ
તમે અદ્ભુત રીતે માર્ગદર્શન આપશો. હે પ્રભુ, મારા જીવનમાં એક સંતોષકારક આશીર્વાદ આવવા દો. જેથી પ્રભુએ મને આશીર્વાદ આપ્યો છે, એક સંતોષકારક આશીર્વાદ આપ્યો છે, એવી રીતે અમે બોલી શકીએ. તેમને સારું સ્વાસ્થ્ય આપો. શરીરની જે બધી બીમારીઓ છે તે હમણાં જ ઈસુ ખ્રિસ્તના નામમાં અદૃશ્ય થઈ જાય, તેઓ સંપૂર્ણપણે સાજા થાય. તમે જેવી રીતે કહ્યું છે, હે પ્રભુ, સારી પાણી પાયેલી વાડી અને ઝરણા ખૂડ ભંડાર જેવો અમને બનાવો. તેમને સમૃદ્ધિ અને ભલાઈ આપીને તમે આનંદિત કરો. તેમની બધી જ જરૂરિયાતો પૂરી કરીને આશીર્વાદ આપી તેમને ખુશ કરો. આ જે આશીર્વાદ છે તે આજથી જ અને હંમેશ માટે તેમના ઉપર રહે. ઈસુ ખ્રિસ્તના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.